ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે એડવાઇઝર 8.0 ની અંદર જે કંઈ પણ નવા ફંક્શન્સ કે ફીચર્સ આવ્યા છે એના વિશે આ વિડીયોની અંદર જાણીશું. ઓકે, એડવાઇઝર 8.0 થી આપણે વેલકમ સ્ક્રીન ચેન્જ કરી નાખી છે. જ્યારે પણ એડવાઇઝર 8.0 તમે સ્ટાર્ટ કરશો એટલે તમને આ પ્રકારની વેલકમ સ્ક્રીન જોવા મળશે. ત્યારબાદ છે પ્લેટફોર્મ ટ્રુલી ઓનલાઈન. તો એ શું છે? આપણે 8.0 થી ટ્રુલી ઓનલાઈન થઈ રહ્યા છે. એનો મતલબ છે કે આપણે હવે હાબ્સ કાઢી નાખીએ છીએ. 8.0 માટે હાબ્સની જરૂર નથી. એના માટે એક સિંગલ લાયસન્સ કી આવશે. એ લાયસન્સ કી તમારું સોફ્ટવેર એક્ટિવેટ થશે અને તમારું 8.0 સ્ટાર્ટ થઈ જશે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો આપણી પાસે બીજું ઓપ્શન છે બેઝ ટ્રિપલેટ. બેઝ ટ્રિપલેટ તમને ખ્યાલ હશે, આપણે 7.0 જ્યારે સોફ્ટવેર લોન્ચ કર્યું હતું તેનું એકદમ હાઇલાઇટ થાય એવું ફીચર્સ હતું ટ્રિપલેટ અને આઇડેન્ટિકલ ટ્રિપલેટ. તો એ ટ્રિપલેટમાં તમને ખ્યાલ છે 3 પીસનું મેક્સિમમ વજન આપતું, જે વજન સાઇનરથી લાવવું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ હતું. બરાબર, કે જે સાઇનર અગર એ વજન લાવવા પણ જાય તો એમાં ઘણો સમય નીકળી જતો. પણ એમાં એક લિમિટેશન હતી કે સમજો સપોઝ હું રાઉન્ડ માર્કિસ અને 3 શેપ મૂકું છું તો મને કમ્પલસરી એક રાઉન્ડ શેપ આપે, એક માર્કિસ શેપ આપે અને એક પિયર શેપ આપે. બરાબર, પરંતુ જો મારા સમજો સપોઝ રાઉન્ડ માર્કિસ પાર્ટના કોમ્બિનેશનમાં મારા 2 રાઉન્ડ અને એક માર્કિસ લઈને જો આગળ જતું હોય તો એના માટે મારે અલગ અલગ ટેમ્પલેટ સાઇનરોને બનાવવા પડતા હતા. તો આપણે નવું એડવાન્સ બેઝ ટ્રિપલેટ ઓપ્શન્સ 8.0 ની અંદર લોન્ચ કર્યું છે. જેની અંદર શું થશે કે તમે તમારી કંપનીમાં જેટલા પણ શેપ યુઝ કરો છો, એક્ઝામ્પલ કે તમારી કંપનીમાં તમે 8 શેપ યુઝ કરો છો, રાઉન્ડ, માર્કિસ, પિયર, પ્રિન્સેસ, રેડિયન્ટ, ઓવલ, હાર્ટ, તો તમારે એક જ ટેમ્પલેટ બનાવવાનું રહેશે. એક ટેમ્પલેટની અંદર જ તમારે બધા શેપ એડ કરી દેવાના રહેશે. એડવાઇઝર જાતે જ વિચારી લેશે અને જે 8 શેપનું જે કોમ્બિનેશન હશે એમાંથી જે 3 શેપનું સારામાં સારું વેઇટ આવતું હશે એ રિઝલ્ટ તમને શો કરશે. ઓકે, તો અહીં આપણી પાસે એક એક્ઝામ્પલ છે બેઝ ટ્રિપલેટનું. એક હીરો છે સ્ટોન્સ છે જેને આપણે 7x ની અંદર ટ્રિપલેટની અંદર યુઝ કરીને રાઉન્ડ, માર્કિસ, સ્પીયર, 3 શેપ મૂક્યા હતા. અને બીજો એક એક્ઝામ્પલ, એ સેમ સ્ટોન આપણે 8x ની અંદર આપણે જે પણ ફેન્સી શેપ જેટલા પણ યુઝ કરીએ છીએ બધા ફેન્સી શેપ એક ટેમ્પલેટમાં બનાવીને મૂક્યા હતા. તો તમને દેખાઈ રહ્યું છે કે 2.27 કેરેટનો હીરો છે, એની અંદર મને ટોટલ 7x ની અંદર 1.35 કેરેટ પોલિશ વજન મળે છે, જેનું ટકાવારી પ્રમાણે 54.2% થાય છે. એ જ સ્ટોન્સ મને 8x ની અંદર મૂકું છું તો મને 55.2% પોલિશ વજન મળે છે. એવું શા માટે થયું? તો તમને દેખાય છે કે 7x ની અંદર રાઉન્ડ, માર્કિસ અને પિયર 3 શેપ મેં એને આપ્યા હતા, તો એને 3 શેપ યુઝ કરી લીધા છે. એક શેપ મને આપી દીધો છે, રાઉન્ડ એક, માર્કિસ એક અને પિયર એક. જ્યારે 8x ની અંદર મને 2 પિયર અને એક રાઉન્ડ શેપ એને આપી દીધો છે, જેથી કરીને મારું જે આપણે મિનિમમ પોલિશ પણ જે આપણે લોસ કરતા હતા તે પણ હવે આપણે અચીવ કરી શકીએ છીએ. ઓકે, અહીં આપણી પાસે ઘણા બીજા કેટલાક એક્ઝામ્પલ્સ છે બેઝ ટ્રિપલેટના, જેની અંદર અલગ અલગ સાઇઝના સ્ટોન્સની અંદર આપણે બેઝ ટ્રિપલેટ જોયું છે. 25 સેન્ટથી લઈને 5 કેરેટ સુધીના સ્ટોન, રફ વેઇટ વાળા સ્ટોનની અંદર આપણે બેઝ ટ્રિપલેટ જોયું છે. દરેકની અંદર આપણે બેઝ ટ્રિપલેટ યુઝફુલ થાય છે. ફર્સ્ટ એક્ઝામ્પલની અંદર 2%, સેકન્ડ એક્ઝામ્પલની અંદર પણ 2%, 85 સેન્ટનો હીરો છે. થર્ડ એક્ઝામ્પલની અંદર 2 કેરેટનો હીરો છે, એમાં પણ 1.5% જેવું પ્લસ થાય છે. અને ફોર્થ એક્ઝામ્પલ છે 5 કેરેટનો હીરો છે, એમાં પણ મારું 1.5% જેવું વજન પ્લસ થાય છે. જેના પરથી આપણે ખ્યાલ આવે છે કે બેઝ ટ્રિપલેટની અંદર હું 2% સુધીનું વજન એચીવ કરી શકું છું. ઓકે, ઓટો ગ્રુવ્સ, રફ સ્કીન. તો હાલમાં માર્કેટમાં ઓલરેડી અધર ટેકનોલોજીની અંદર આ ફીચર્સ અવેલેબલ હતું, જેમાં તમે અહીંયા જોઈ શકો છો આપણે 3D પર એક ચોકડી દર્શાવી છે. તો એ શા માટે દર્શાવી છે? તો એ એટલા માટે છે કે હાલમાં જે માર્કેટમાં અવેલેબલ છે ફીચર્સ, એમાં શું થાય છે કે મારા સ્ટોનની સાઇઝ 5 સેન્ટ હોય કે 50 સેન્ટ હોય, પછી સ્ટોનની અંદર જે ખાડ છે એ ખાડની ઊંડાઈ 5 માઇક્રોન હોય કે 50 માઇક્રોન હોય, ત્યાં આગળ બધી જગ્યાએ એક સરખા બોલ આવી જતા, જેને કારણે હું એડવાન્સમાં મારું પોલિશ વજન ગુમાવી દેતો હતો, જે પહેલેથી જ મને મારું પોલિશ વજન ઓછું કરીને દર્શાવતું હતું. જ્યારે આપણે જે ઓટો ગ્રુવ્સ ફીચર્સ લાવ્યા છે એ એટલું એડવાન્સ છે કે તમે રફ પ્રમાણે અને રફની ખાડ પ્રમાણે એને ડિફાઇન કરી શકો છો, જે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. ઓકે, તો હવે તમે અહીંયા જોઈ શકો છો
ત્રણ અલગ અલગ રફ વેટના આપણે હીરા અહીંયા સ્કેન કરેલા છે અને ત્રણે ત્રણ હીરાની અંદર તમે જોઈ શકો છો અલગ અલગ સાઇઝના નાના મોટા બોલ ઇન્ક્લુઝન્સ દેખાય છે. તો શા માટે? તો એટલા માટે કે આપણી પાસે એડવાન્સ ઓટોગ્રુવ્સનું ફીચર્સ છે. તમે એ 3D ઇમેજની નીચે જોઈ શકો છો, દરેકની નીચે એક ટેબલ બનાવ્યું છે. તો એ ટેબલ આપણે બનાવી શકીએ છીએ રફ વેટ પ્રમાણે. હવે રફ વેટ પ્રમાણે પહેલા ટેબલમાં તમે જોઈ શકો છો 1 સેન્ટથી લઈને 3 સેન્ટની મેં રેન્જ નાખી છે. એ રેન્જની અંદર નીચે મને ખાડની રેન્જ પણ નાખવાનો ઓપ્શન્સ છે. તો એમાં મેં નાખી છે 0 થી લઈને 20 માઇક્રોનની ખાડ હોય તો ત્યાં આગળ મારા 5 માઇક્રોનના ઇન્ક્લુઝન્સ આવવા જોઈએ. 21 થી લઈને 50 માઇક્રોનની ખાડ હોય તો ત્યાં આગળ મારા 10 માઇક્રોનના ઇન્ક્લુઝન્સ આવવા જોઈએ. અને 51 થી લઈને 500 માઇક્રોનની ખાડ હોય તો ત્યાં આગળ મારા 25 માઇક્રોનના ઇન્ક્લુઝન્સ આવવા જોઈએ. તો આ જ રીતે સેકન્ડ ટેબલમાં તમે જોઈ શકો છો 3 સેન્ટ થી લઈને 6 સેન્ટની મેં રેન્જ નાખી છે વેટની. થર્ડ ટેબલમાં તમે જોઈ શકો છો મેં 6 સેન્ટ એક દોરાથી લઈને 15 સેન્ટ સુધીની રેન્જ નાખી છે. અને દરેક રફ વેટ પ્રમાણે રેન્જ નાખશો એની અંદર પણ તમે દરેક રફ વેટની રેન્જની પ્રમાણે ખાંડની પણ રેન્જ નાખીને બોલની પણ તમે સાઇઝ નક્કી કરી શકો છો, જેથી કરીને તમને એડવાન્સ લેવલના ઇન્ક્લુઝન્સ તમારી ગ્રુવ્સ હોય ત્યાં આગળ મળે છે. બીજું તમે ઉપર એક ટેબલ જોઈ શકો છો, એ સમરી છે. આપણે એક નાનકડી કહી શકીએ કે ટેસ્ટિંગ કર્યું હતું કંપનીમાં. તેની અંદર 129 સ્ટોન્સ મેં લીધા છે. એનું કાંટી વજન છે 4 સેન્ટ, સોરી 4 કેરેટ છે એમનું કાંટી વજન. અને એ કમ્પેર આપણે અધર ટેકનોલોજી સાથે કર્યું છે જે માર્કેટમાં અત્યારે હાલ અવેલેબલ છે. તો એની અંદર મને પોલિશ વજન એડવાઇઝરની અંદર બતાવે છે 42.82 અને આપણે જે અધર ટેકનોલોજી છે તેની અંદર મને 43.32% પોલિશ વજન બતાવે છે. પરંતુ જ્યારે મારું ફાઇનલ પોલિશ ફેક્ટરીમાં થઈને આવે છે ફાઇનલ પોલિશ, તો મારું ત્યાં આગળ એચીવ થાય છે 40.75 અને અધર ટેકનોલોજીની અંદર 39.87. તો અહીં મને ઓલમોસ્ટ 1% જેટલો વેલ્યુ એડિશન્સનો હું બેનિફિટ લઈ શકું છું. આમ ઓટોગ્રુવ્સ ફીચર્સથી તમે 1 થી 2% જેટલું વેલ્યુ એડિશનનું બેનિફિટ લઈ શકો છો. ઓકે, રફ સ્કીન જે પ્રમાણે આપણે જોયું કે ઓટોગ્રુવ્સ ઇન્ક્લુઝન્સ, એ જ પ્રમાણેનું એક નાનું ઓપ્શન છે રફ સ્કીન. રફ સ્કીન આપણે દરેક જણા પહેલેથી યુઝ કરો છો, જૂનો ઓપ્શન છે. પણ એમાં આપણે કીધું એમ એક લિમિટેશન હતી કે સમજો હું અહીંયા રફ સ્કીન 5 માઇક્રોનની રાખું છું તો મારો 5 સેન્ટનો હીરો હોય તો પણ 5 માઇક્રોન છોડશે, 50 સેન્ટનો હીરો હોય તો પણ 50 માઇક્રોન રફ સ્કીન છોડશે, અને જો 5 કેરેટનો હીરો હોય તો પણ 50 માઇક્રોન એ રફ સ્કીન છોડે છે. જ્યારે એવું એકચ્યુઅલમાં નથી હોતું, મારે અલગ અલગ સાઇઝ પ્રમાણે રફ સ્કીન છોડવાની હોય છે. તો હવે તમને અહીંયા બાય ટેબલ તમે જોઈ શકો છો, અહીંયા બાય ટેબલ એક ટેબલ તમને આપી દીધી છે. ત્યાં આગળ તમે રફ વેટ અને ડિસ્ટન્સ એનો નાખી શકો છો કે ઓકે 20 સેન્ટના હીરાની અંદર મારે 10 માઇક્રોનની રફ સ્કીન છોડવી છે, 50 સેન્ટના હીરાની અંદર મારે 20 માઇક્રોનની રફ સ્કીન છોડવી છે. એ પ્રમાણે તમે સેટ કરી શકો છો. એની નીચે છે ક્યુલેટ. તો ક્યુલેટ રફ સ્કીન પણ આપણે અત્યારથી આની સાથે 8.0 ની અંદર ક્યુલેટ રફ સ્કીનની અંદર પણ આપણે ટેબલ આપી દીધું છે કે તમે જોઈ શકો છો કે સેમ સ્ટોરી હતી ક્યુલેટ સ્કીનની અંદર પણ, કે સમજો હું 5 કેરેટનો હીરો હોય તો પણ 5 માઇક્રોન છૂટે, 50 સેન્ટનો હોય તો પણ 5 માઇક્રોન અને 5 સેન્ટનો હોય તો પણ 5 માઇક્રોન છૂટે. જ્યારે આપણી પાસે પલ્ચર સ્ટોન હોય ત્યારે આપણે ક્યુલેટ સ્કીન છોડતા હોઈએ છીએ. તો એમાં પણ આપણે બાય ટેબલ પ્રમાણે એને સેટ કરી શકીએ છીએ કે ઓકે 0 થી 30 સેન્ટના હીરો હોય તો ત્યાં આગળ મારે 20 માઇક્રોનની ક્યુલેટ સ્કીન એટલે ટીક સાઈડથી જ ખાલી સરફેસ છોડશે. એ પ્રમાણે તમે ક્યુલેટ સ્કીનની અંદર પણ ટેબલ સેટ કરી શકો છો. રિમાઇન્ડર થિકનેસ. ઓકે, તો અહીં તમે ક્વેશ્ચન માર્ક જોઈ શકો છો. શા માટે ત્યાં આગળ ક્વેશ્ચન માર્ક છે? તો એક જનરલ ક્વેશ્ચન છે કે રિમાઇન્ડરની થિકનેસ જ્યારે પણ સાઇનર લોકો રાખે છે તો તમે એક સાઇઝ પ્રમાણે બેઝિકલી એક સાઇઝ પ્રમાણે રાખતા હશો કે ઓકે મારો 50 સેન્ટ સુધીની જો રફ સાઇઝ હોય તો એમાં 50 માઇક્રોન 60 માઇક્રોનની રિમાઇન્ડરની થિકનેસ રાખું છું. જો કેરેટ સુધીની સાઇઝ હોય તો હું એની અંદર 70 માઇક્રોનની થિકનેસ રાખું છું. પરંતુ આ ક્વેશ્ચન માર્ક એટલા માટે છે કે ખરેખરથી આપણે જે રિમાઇન્ડરની થિકનેસ માટે ક્રાઇટેરિયા નક્કી કરીએ છીએ એ રાઈટ નથી. રિમાઇન્ડર તમારે જે પણ એલએસ ની અંદર તમારું રિમાઇન્ડર શોઈંગ થવા માટે જાય છે તો એલએસ ની અંદર એ લોકો તમારા કટિંગ એરિયાની ડેપ્થ પ્રમાણે એ લોકો થિકનેસ નક્કી કરતા હોય છે. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે એના વિશે વધારે જાણીએ. સોઈંગ પ્લાનિંગ ડેપ્થ. ઓકે, તો મેં તમને જેમ વાત કરી એ પ્રમાણે કે ઓછામાં ઓછી સોઈંગ ગટને દર્શાવતો એરિયા અને માર્કિંગ તમે એક ઇમેજમાં જોઈ શકો છો. મિનિમમ હાઇટ તો એલએસ ની અંદર કેવી રીતે ડિફાઇન થાય છે? તમે જે પણ રિમાઇન્ડર મૂકો છો એનું એલએસ ની અંદર એ લોકો મિનિમમ હાઇટ વાળો એરિયા ગોતે છે.
અને એ પ્રમાણે નક્કી કરે છે કે ઓકે મારી આ 2500 માઇક્રોનની હાઇટ છે, તો એ લોકોની પાસે એક ક્રાઇટેરિયા હોય છે કે આ મારા 30 માઇક્રોનમાં કપાઈ જશે. તમે જે પણ અલગ અલગ ટેકનોલોજી યુઝ કરતા હોય એની પ્રોફાઇલ અલગ અલગ હોય છે. એક્ઝામ્પલ કે અહીંયા આપણે ક્વેઝરનું એક્ઝામ્પલ લીધું છે, તો 2500 માઇક્રોનની ડેપ્થ હશે તો ક્વેઝર મશીન 40 માઇક્રોને કાપી નાખે છે. 3500 માઇક્રોનની ડેપ્થ હશે તો ક્વેઝર મશીન 55 માઇક્રોને કાપી નાખે છે. આ પ્રમાણે દરેક ટેકનોલોજીની પ્રોફાઇલ અલગ અલગ હશે. તમે દરેકની પ્રોફાઇલ એડવાઇઝરની અંદર હવે તમે એડ કરી શકો છો. તો શું થશે, તમે જે પણ પ્રોફાઇલ એડ કરી છે, જે પણ તમે એને માઇક્રોન લીધા છે કે ઓકે 2500 થી 3500, 3500 થી 4500 તમારે આટલા માઇક્રોને કપાવી જોઈએ, તો જ્યારે પણ સાઇનર પ્લાનિંગ કરે છે અને રિમાઇન્ડર લે છે, તો એ એના માઇક્રોન અહીંયાથી લેશે, આ ટેબલમાંથી લેશે કે ઓકે આમાં 2500 માઇક્રોનની ડેપ્થ છે મારી, તો મારે 40 માઇક્રોનની રિમાઇન્ડર લેવી છે. એટલે સાઇનરને કોઈ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. અને બીજું કહીએ તો આપણે સાઇનર શું છે કે અત્યાર સુધી જે સાઇનર મેઝર કરે છે એ પ્રમાણે કે એ લોકો વજન પ્રમાણે ધ્યાન રાખે છે કે 50 સેન્ટનો હીરો હોય કે કેરેટનો હીરો હોય તો મારે આટલા આટલા માઇક્રોનની ઘટ, પરંતુ સાઇનર આઈડેન્ટિફાઈ નથી કરી શકવાનું કે ઓકે આ કેટલા માઇક્રોનની ડેપ્થ છે કટિંગ એરિયાની. જેથી એડવાઇઝર હવે ફૂલી ઓટોમેટિક છે, જે ફૂલી ઓટોમેટિક એની ડેપ્થ કેલ્ક્યુલેટ કરી લે છે અને તમે જે ડિટેલ્સ આપી છે એ ડિટેલ્સ પ્રમાણે એની માઇક્રોન સેટ કરી લે છે. અને સાથે એક ઓપનિંગ પોઈન્ટ પણ અહીંયા જ્યાં પણ મિનિમમ ડેપ્થ આવતી હશે ત્યાં આગળ તમને એક ઓપનિંગ પોઈન્ટની માર્કિંગ પણ કરી આપશે, જેથી તમને ખ્યાલ આવે, જેથી લેસર વાળાને ખ્યાલ આવે કે અહીંયાથી મારે ઓપનિંગ પોઈન્ટ કરવાનું છે, અહીંયાથી મારે લેસર સ્ટાર્ટ કરવાનું છે. ઓકે, અહીં આપણી પાસે સોઈંગ પ્લાનિંગ ડેપ્થની કેટલીક કેસ સ્ટડી છે. એક સ્ટોન્સ છે જે સાઇનર અત્યારે એમના થિયરી પ્રમાણે, અત્યારે આપણી જે થિયરી છે રફ વજનની થિયરી કે આટલા માઇક્રોન આટલા સેન્ટનો હીરો હોય તો આટલા માઇક્રોનને કાપવી જોઈએ, તો એમાં એ લોકોએ 70 માઇક્રોને સેન્ટ્રલ સોઈંગ પણ લીધું છે અને ટોપ સોઈંગ પણ એમને 70 માઇક્રોને જ લીધું છે. જ્યારે હકીકતમાં આપણે ટેબલ પ્રમાણે જો એને 8.0 ની અંદર પ્લાન કરીએ સેમ હીરો, તો મારી સેન્ટ્રલ સ્વિંગની રિમાઇન્ડર આવે છે 63 માઇક્રોનની, તમે જોઈ શકો છો, અને ટોપ સ્વિંગની રિમાઇન્ડર આવે છે મારી 43 માઇક્રોનની. તો આ પ્રેક્ટિકલ કેસ સ્ટડી છે. જ્યારે અમે ફર્સ્ટ ટાઈમ અમે આ રીતે સાઇનરોને દર્શાવ્યું તો સાઇનરને માનવામાં નહીં આવતું કે ઓકે 40 માઇક્રોને મારો આટલો મોટો હીરો કપાય જ નહીં, પણ અમે પ્રેક્ટિકલ ઘણા સ્ટોન્સ જોયા છે અને લેસરમાં કપાવ્યા છે અને એ આ પ્રમાણે કપાઈને આવ્યા પણ છે. તો તમે જોઈ શકો છો પહેલા એક્ઝામ્પલની અંદર મારું રફ વજન 79.6 છે અને પોલિશ વજન મારું 40.3, જેથી મારું ટોટલ પોલિશ yield છે 50.6%, બરાબર. અને એ જ રિમાઇન્ડર ગટ ટેબલનો જો હું ઉપયોગ કરીશ અને રાઈટ રિમાઇન્ડરે રાઈટ માઇક્રોનની થિકનેસ પ્રમાણે કાપીએ છીએ તો મારું પોલિશ વજન થાય છે 41.2, જે પોલિશ yield મને દર્શાવે છે 51.8. તો એમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે 7x ની અંદર મારું 50.6 પોલિશ yield હતું અને 8x ની અંદર મારું 51.8 પોલિશ yield થાય છે. તો અહીં પણ તમે 1% સુધીનો પોલિશ yield નો બેનિફિટ મેળવી શકો છો. ઓકે, આપણી પાસે બીજી એક કેસ સ્ટડી છે જેની અંદર 67 સેન્ટનો હીરો છે અને હું રેગ્યુલર પ્લાનિંગ કરીએ એ રીતે આપણે રેગ્યુલર પ્લાનિંગ કરીને જોઈએ છે તો 60 માઇક્રોન સેન્ટ્રલ સ્વિંગ અને ટોપ સ્વિંગ લીધી છે, જેનું 8.0 ની અંદર સેન્ટર સ્વિંગ 60 માઇક્રોનની આવે છે અને ટોપ સ્વિંગ 47 માઇક્રોનની આવે છે. ત્યાં પણ મને 0.7% જેવું, 0.5% જેવું મને પોલિશ yield એચીવ હું કરી શકું છું. એ જ પ્રમાણે એક બિગર સાઇઝનો સ્ટોન પણ આપણે એક્ઝામ્પલમાં દર્શાવીએ છીએ કે 6 કેરેટ 77 સેન્ટનો હીરો છે, જેની અંદર પોલિશ yield આવે છે 46.8 અને એ જ આપણે 8x ની અંદર પ્લાનિંગ ટેમ્પલેટની અંદર પ્લાનિંગ ટેમ્પલેટની મદદથી માપીએ છીએ, સ્વિંગ પ્લાનિંગ ટેમ્પલેટની મદદથી, તો મારું એની અંદર yield આવે છે 47.5. તો એમાં પણ ઓલમોસ્ટ મને 0.5% જેવું વજન પ્લસ થાય છે. ઓકે, એક અનધર કેસ સ્ટડી છે આપણી પાસે અહીં સોઈંગ પ્લાનર ટેપની. તો તમે જોઈ શકો છો એડવાઇઝર 8x અને એડવાઇઝર 7x ઉપર પહેલી જે પ્રિન્ટ છે એડવાઇઝર 8x ની છે અને સેકન્ડ જે પ્રિન્ટ છે એ એડવાઇઝર 7x ની છે. તો 53 હીરાનો લોટ હતો, જે આપણે 7x ની અંદર રેગ્યુલર જેમ સાઇનરો પ્લાનિંગ કરે છે ફિક્સ માઇક્રોન પર એ પ્રમાણે પ્લાનિંગ કર્યું હતું, તો એની અંદર મને 52.6 પોલિશ વજન મળતું હતું અને એના વેલ્યુ આપણે જોઈએ તો $2,577 થતી હતી. એ જ હીરા આપણે સોઈંગ પ્લાનર ટેપનું જે ટેમ્પલેટ બનાવ્યું હતું એ પ્રમાણે 8.0 ની અંદર પ્લાનિંગ કરીએ છીએ તો ત્યાં આગળ મારું પોલિશ વજન મારું ઓલમોસ્ટ 1.25% જેવું પોલિશ વજન પ્લસ થાય છે અને ડોલર મારા $2602 થાય છે, એટલે કે ઓલમોસ્ટ મારા $25 નો મને અહીંયા બેનિફિટ થાય છે.
ઓકે, નેક્સ્ટ છે ઓટો પ્લાનર અને ઓટો રિકવરી. તો દરેકને ખ્યાલ જ છે જ્યારે આપણે 7.0 લોન્ચ કર્યું તેની અંદર આપણે એક ફીચર્સ બીજું હતું. પહેલું ફીચર્સ તો આપણે જે ટ્રિપલેટની આગળ વાત કરી ગયા એ હતું. બીજું ફીચર્સ હતું ઓટો પ્લાનર, જે ખૂબ જ સક્સેસફુલ ફીચર્સ રહ્યું હતું. ઓટો પ્લાનરના ફીચર્સની મદદથી ઘણી કંપનીઓએ પોતાના પ્રોડક્શન્સ ઓલમોસ્ટ 20% થી લઈને 30%, 40% સુધી પ્લસ કર્યા છે. તો ઓટો પ્લાનરની અમુક લિમિટેશન શું હતી કે સમજો કે હું ઓટો પ્લાનરની અંદર નાઇટની અંદર 50 હીરા મૂકી જાઉં છું. સવારે આવું તો મારા 10 હીરા પ્લાનિંગ થયા હોય અને પછી કદાચ કોઈક મેસેજ આવીને રહી ગયો હોય. શા માટે? તો એ મેસેજ આવે છે તેને ઓકે કરવા માટે કોઈ હોતું નથી. તો આપણે થર્ડ પાર્ટી ટૂલનો ઉપયોગ કરતા. પછી કદાચ સપોઝ હું રાત નાઇટમાં 50 હીરા મૂકું છું તો ક્યારેક એવું થાય કે 5 હીરા પ્લાનિંગ થયું હોય અને એડવાઇઝર ક્રેશ થઈ ગયું. સોરી. તો આ બધી લિમિટેશન આપણે હવે કાઢી નાખી છે. તમે ઓટો પ્લાનરની અંદર એક્ઝામ્પલ નાઇટની અંદર 50 સ્ટોન્સ મૂકો છો અને કોઈક સ્ટોનની અંદર એરર આવતી હશે તો એ એરર હવે એડવાઇઝર શો નહીં કરશે. એ એરરને એડવાઇઝર ઇનબિલ્ટ મેનેજ કરી લેશે અને તમારું ઓટો પ્લાનર આગળ કામ થવા દેશે. નેક્સ્ટ ઇસ્યુ હતો કે ક્રેશ થઈ જાય. સમજો હું નાઇટમાં મૂકું છું અને મારું એડવાઇઝર ક્રેશ થઈ જાય તો શું થતું? આપણે સવારે આપીએ તો આપણું પ્લાનિંગ આપણને નહીં મળતું. તો હવે નાઇટની અંદર જો તમારું એડવાઇઝર એક્ઝામ્પલ તમે 50 સ્ટોન્સ મૂક્યા છે એમાંથી 10 સ્ટોનનું પ્લાનિંગ થઈ ગયું અને એડવાઇઝર ક્રેશ થઈ ગયું તો એડવાઇઝરને આપણે એટલું ઇન્ટેલિજન્સ કરી નાખ્યું છે કે એ ઓટોમેટિક સ્ટાર્ટ થઈ જશે અને 10 હીરાનું પ્લાનિંગ એને ખ્યાલ હશે કે ઓકે મેં આ 10 હીરાનું પ્લાનિંગ કરી નાખ્યું છે, હવે મારે અહીંયાથી પ્લાનિંગ સ્ટાર્ટ કરવાનું છે. એ ત્યાંથી પ્લાનિંગ સ્ટાર્ટ કરવાની કોશિશ કરશે. પરંતુ જો કોઈ સ્ટોન્સ એવો હશે જેને કારણે એડવાઇઝર ક્રેશ થઈ ગયું હતું તો એ ફરી પાછું એ સ્ટોન્સ જ્યારે ઓપન કરીને પ્લાનિંગ કરવાની કોશિશ કરશે તો એ ફરી પાછું ક્રેશ થઈ જશે. તો એ ફરી પાછું સ્ટાર્ટ થશે, ફરી પાછું જોશે કે આટલા હીરા મારા પ્લાન થઈ ગયા છે, આટલા હીરા બાકી છે, એમાંથી મારે પ્લાન કરવાનો. ફરી પાછું એને હાથમાં એ સ્ટોન આવશે, એને ઓપન કરવાની ટ્રાય કરશે, ફરી પાછો ક્રેશ થઈ જશે. તો જો કોઈ સ્ટોનના કારણે એડવાઇઝર ક્રેશ થઈ જશે વારે ઘડીએ તો એડવાઇઝર એટલું ઇન્ટેલિજન્સ છે કે એને એટલું ખ્યાલ આવી જશે કે આ સ્ટોન્સ મેં 3 વખત ઓપન કરવાની ટ્રાય કરી છે અને એ મને ક્રેશ કરી નાખે છે. તો એ એક ફેલ નામનું ફોલ્ડર બનાવી દેશે. ત્યાં એ પ્રોબ્લેમેટિક સ્ટોન્સને કટ કરીને મૂકી દેશે. જેથી કરીને હવે જ્યારે એડવાઇઝર ક્રેશ થઈને સ્ટાર્ટ થશે તો એની પાસે એ સ્ટોન નહીં આવશે અને ફ્રેશ સ્ટોન હશે ત્યાંથી એનું પ્લાનિંગ સ્ટાર્ટ કરી શકે છે. બરાબર. હવે સમજો આપણે એડવાઇઝરને એટલું ઇન્ટેલિજન્સ તો બનાવ્યું છે પણ કોઈક ચાન્સીસમાં એવું થશે કે તમે નાઇટની અંદર 50 હીરા મૂકો છો, 10 હીરા પ્લાનિંગ થાય છે અને 10 હીરાનું પ્લાનિંગ થઈ ગઈને તમારે સમજો લાઇટ કે પાવર ઓફ થઈ ગયો, કંપનીમાં લાઇટ જ જતી રહી તો શું કરશે? તો કે એડવાઇઝર પાસે એવું કઈ મેજિક તો હશે નહીં કે સીપીયુ ચાલુ કરશે જ્યારે પણ પાવર આવશે ત્યારે અને એડવાઇઝર સ્ટાર્ટ થઈ જાય. તો એના માટે પણ એડવાઇઝર પાસે આપણે એક ફેસિલિટી રાખી છે કે જ્યારે સવારે તમે આવો છો, તમે જ્યારે પણ પીસી ચાલુ કરીને એડવાઇઝર સ્ટાર્ટ કરો છો અને જો તમારો ઓટો પ્લાનર અધૂરું હશે અને પીસી બંધ થઈ ગયું હશે તો તમને નીચે જે મેસેજ બોક્સ દેખાય છે એવો ક્વેશ્ચન કરશે કે ઓકે, એ તમને પૂછશે કે કાલે રાતે તમે મને ઓટો પ્લાનરના 50 હીરા આપ્યા હતા, એમાંથી 10 હીરા પ્લાનિંગ થયા છે, ઓટો પ્લાનર બંધ થઈ ગયું હતું, પીસી બંધ થઈ ગયું હતું, તો હવે મારી પાસે બીજા 40 હીરા પ્લાનિંગ કરવાના બાકી છે, શું કરવાનું છે? તો તમને 3 ઓપ્શન્સ આવે છે. રિકવર, તમે રિકવર આપશો તો એ ત્યાંથી જ ઓટો પ્લાનર સ્ટાર્ટ કરી દેશે અને જે હીરાનું પ્લાનિંગ બાકી છે અને એ હીરાનું પ્લાનિંગ કરી નાખશે. પરંતુ આપણે એવું નથી હોતું. સવારે આપણે જ્યારે પણ સાઇનર આવે છે સાઇનરને પોતાનું કામ કરવાનું હોય છે. તો એના માટે બીજું એક ઓપ્શન આપી દીધું છે સ્કીપ. ઓકે, મારે અત્યારે મારું કામ કરવું છે સાઇનરને તો હું સ્કીપ આપી દઈશ. મને ખ્યાલ છે કે ઓકે લંચ ટાઈમ મારી પાસે એક્ઝામ્પલ 1 કલાકનો છે તો મારે 1 કલાકની અંદર ઓટો પ્લાનર ફરી પાછું ચાલુ કરી દેવું છે જ્યાંથી અટકેલું ત્યાંથી. તો હું ટેમ્પરરી સ્કીપ આપી દઈશ. જેથી કરીને શું થશે, મને એડવાઇઝર ફ્રી મળશે, એડવાઇઝર મને મારું કામ કરવા દેશે. પણ જ્યારે હું લંચમાં જઈશ ત્યારે હું ફરી પાછું એડવાઇઝર ઓપન કરીશ અને ફરી પાછો આ મેસેજ આવશે ત્યારે હું એને રિકવર આપી શકીશ. પરંતુ હવે મને ખ્યાલ છે કે મારી પાસે સમય રહેવાનો જ નથી. હવે હું પાછો જ્યારે નાઇટમાં જઈશ ત્યારે હું ફરીથી નવેસરથી ઓટો પ્લાનરમાં હીરા મૂકી દઈશ. તો એવા કેસીસમાં હું એબોર્ટ આપી દઈશ. તો આપણી પાસે 3 ઓપ્શન હોય છે, રિકવર, એબોર્ટ અને સ્કીપ. 3 ઓપ્શન વિશે જાણી લીધું. રિકવર આપીશ તો ત્યાંથી ઓટો પ્લાનર સ્ટાર્ટ કરશે. એબોર્ટ આપીશ તો એ ભૂલી જશે કે મને કોઈ ઓટો પ્લાનર આપેલું હતું, બધું એની મેમરીમાંથી કાઢી નાખશે. અને સ્કીપ રાખશો તો એ ટેમ્પરરી તમને સ્કીપ કરશે અને એની મેમરીમાં રાખશે. જ્યારે પણ તમે નેક્સ્ટ ટાઈમ એડવાઇઝર ઓપન કરો છો ત્યારે એ તમને ફરી પાછું પૂછશે કે ઓકે ઓટો પ્લાનર આપણું અહીંયાથી બાકી છે. તો આપણે એટલું એડવાન્સ ઓટો પ્લાનરને બનાવ્યું છે. બીજું છે ડાયનામિક સ્ટોન લોડિંગ. તો એક રિક્વાયરમેન્ટ એવી પણ હતી. સ્મોલ સાઇઝમાં બેઝિકલી શું હોય છે કે સ્મોલ સાઇઝ જે મીટિયોર અને મીટિયોરાઇટની સાઇઝ હોય છે એમાં
સાઇનરો પાસે વિધાઉટ ક્યુસી ના સ્ટોન આવે છે, ગેલેક્સીમાંથી હીરા સીધા જ સાઇનરો પાસે આવે છે. તો એમાં શું થાય છે કે ગેલેક્સીમાંથી જે પણ આપણી ફાઇલ જનરેટ થાય છે એનું ફોર્મેટ હોય છે GLX ફાઇલ. તો એ GLX ફાઇલ એડવાઇઝરની અંદર આપણે O ફાઇલની સિક્વન્સથી એને કન્વર્ટ કરીને ADB ફાઇલ બનાવતા. તો હવે GLX ફાઇલને તમે સીધા ઓટો પ્લાનરમાં નાખી શકો છો. અત્યાર સુધી GLX ફાઇલ ઓટો પ્લાનરમાં નહીં ચાલતી હતી. તો હવે આપણે GLX ફાઇલનો સપોર્ટ પણ ઓટો પ્લાનરની અંદર આપી દીધો છે. ત્યારબાદ છે ડાયનામિક સ્ટોન લોડિંગ. ઓકે, આપણે ડાયનામિક સ્ટોન લોડિંગ વિશે ડિસ્કસ કરતા હતા. ડાયનામિક સ્ટોન લોડિંગ એ શું છે? તો અત્યાર સુધી ઓટો પ્લાનરની બીજી એક લિમિટેશન હતી. ઘણી કંપનીઝની અંદર આપણે જોઈએ છે તો શું હોય છે કે 20 સાઇનરો વચ્ચે એક CPU સ્પેશિયલ ઓટો પ્લાનર માટે મૂકી દીધું હોય છે, જેની અંદર સાઇનરો પોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણે ઓટો પ્લાનરના સ્ટોન્સ અંદર મૂકતા હોય છે. તો એમાં એક લિમિટેશન હતી કે એક્ઝામ્પલ એક સાઇનરે એ પીસી ની અંદર 5 હીરા ઓટો પ્લાનરમાં મૂકી દીધા છે, તો જ્યાં સુધી એ 5 હીરાનું પ્લાનિંગ નહીં કરે ત્યાં સુધી બીજો સાઇનર એની અંદર ઓટો પ્લાનર ના હીરા મૂકી નહીં શકતો હતો. હવે લિમિટેશન નીકળી ગઈ છે. તમે એક ફોલ્ડર બનાવી દીધું છે, એડવાઇઝરને ઓટો પ્લાનરનું કહી દીધું છે કે ઓકે આ ફોલ્ડરમાંથી હીરા તમારે પ્લાન કરવાના છે. એક સાઇનર એના 5 હીરા નાખશે, એનું ઓટો પ્લાનર સ્ટાર્ટ કરી દેશે. બીજો સાઇનર આવે છે, એને એના 5 હીરા નાખવા છે, તો ઓટો પ્લાનર ભલે ચાલુ છે, તમે એ ફોલ્ડરમાં હીરા મૂકી દેશો એટલે ઓટો પ્લાનરના એ 5 હીરા પહેલા પડશે, પછી ઓટોમેટિક બીજા 5 પણ લઈ લેશે. આ પ્રમાણે તમે એને જેટલા પણ આખા દિવસ દરમિયાન આપશો, જે પણ સમજો 20 સાઇનર છે, કોઈ 3 નાખે છે, કોઈ 5 નાખે છે, તે દરેક હીરાનું પ્લાનિંગ તમને કરીને આપી દેશે. ઓકે, નેક્સ્ટ છે ઇન્ક્લુઝન્સ. તો ઇન્ક્લુઝન્સ ની અંદર આપણે ઘણા બધા ઓપ્શન કહી શકીએ કે આપણે ઘણી બધી શોર્ટકટ્સ લાવ્યા છે. પહેલું છે મલ્ટિપલ સિલેક્ટેડ ઇન્ક્લુઝન ફોર પ્લાન્સ, સેકન્ડ છે ડબલ ક્લિક ટુ ચેન્જ ઇન્ક્લુઝન સ્ટેટ, યુઝ ઇગ્નોર, એન્ડ થર્ડ છે ફ્રીઝ ઇન્ક્લુઝન. તો પહેલાની વાત કરીએ મલ્ટિપલ સિલેક્ટ ઇન્ક્લુઝન ફ્રોમ પ્લાન્સ. તો અત્યાર સુધી કેવું હતું કે આપણે પ્લાન્સ મોડની અંદર સાઇનર ઓલમોસ્ટ 90% કામ એનું પ્લાન્સ મોડની અંદર કરતા હોય છે, અને સાઇનરને જો મલ્ટિપલ ઇન્ક્લુઝન યુઝ કે ઇગ્નોર કરવા હોય એકથી વધારે તો એને શું કરવું પડતું? ઇન્ક્લુઝન ટેબમાં જવું પડતું, શિફ્ટ કી દબાવીને એ બધા ઇન્ક્લુઝન સિલેક્ટ કરતા. તો હવે આપણે એ જ સિલેક્શન્સ આપણે પ્લાન મોડની અંદર પણ કરી શકીએ છીએ. તમે તમારા ચાલુ કામ દરમિયાન તમારા મલ્ટિપલ ઇન્ક્લુઝન સિલેક્ટ કરવા છે પ્લાન ટેબની અંદરથી, તો તમે પ્લાન ટેબની અંદરથી શિફ્ટ કી દબાવશો અને એક જેટલા પણ ઇન્ક્લુઝન તમારે સિલેક્ટ કરવા છે તો તમે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ છે ડબલ ક્લિક ટુ ચેન્જ ઇન્ક્લુઝન સ્ટેટ્સ. આપણે ઓલમોસ્ટ દરેકને ખ્યાલ હશે કે આપણે ઇન્ક્લુઝન યુઝ ઇગ્નોર કરવા માટે આપણે મેક્સિમમ ક્લિક યુઝ થતી હોય છે. ઓલમોસ્ટ એક સાઇનર દિવસમાં 200 થી 300 વખત ઇન્ક્લુઝન યુઝ ઇગ્નોર તો કરતા જ હોય છે. તો હવે સિમ્પલ છે, મારે જે પણ ઇન્ક્લુઝન ઇગ્નોર છે એના પર હું ડબલ ક્લિક કરીશ તો એ યુઝ થઈ જશે, જે ઇન્ક્લુઝન યુઝ છે એના પર હું ડબલ ક્લિક કરીશ તો એ ઇગ્નોર થઈ જશે. એના માટે મારે રાઈટ ક્લિક ઇન્ક્લુઝન સિલેક્ટ કરીને રાઈટ ક્લિક કરીને યુઝ ઇગ્નોર કરવાની જરૂર નથી. એક સાઇનરનો થોડો સમય બચાવવાની આપણે કોશિશ કરીએ છીએ આની અંદર. ત્યારબાદ એક છે ફ્રીઝ ઇન્ક્લુઝન. તો ફ્રીઝ ઇન્ક્લુઝનની જરૂર શા માટે પડી? તો એના નામ પરથી જ આપણને ખ્યાલ આવે ફ્રીઝ. ફ્રીઝ એટલે ફ્રીઝ કરી નાખશે ઇન્ક્લુઝન. એક્ઝામ્પલ કે મારી પાસે કોઈ સ્ટોન્સ છે, એમાં મને ખ્યાલ જ છે કે ઓકે આટલી કસરો મારે કાઢી જ નાખવાની છે. કે એક્ઝામ્પલ જોઈએ તો કે ખાડ છે કોઈ, તો એ ખાડ મને ખ્યાલ જ છે કે મારે ખાડ કાઢી જ નાખવાની છે, તો હું એ ઇન્ક્લુઝનને યુઝ કરી નાખું છું. પરંતુ જ્યારે હું ઓલ ઇન્ક્લુઝન યુઝ કે ઇગ્નોર કરતો હોઉં તો જે યુઝ કરેલા ઇન્ક્લુઝન્સ હોય છે ખાડના અને જે મારે કાઢી નાખવાના છે એ પણ ઓલ ઇન્ક્લુઝન ઇગ્નોરની અંદર એ ઇગ્નોર થઈ જાય. તો મારે ફરી પાછી બધી ખાડવાળી કસરો ગોઠવી પડે છે અને એને યુઝ કરવી પડે છે. અથવા તો જ્યારે આપણે ઓટો પ્લાનરમાં મૂકીએ છીએ, જે પણ ખાડ છે એને હું યુઝ કરી નાખું છું અને ઓટો પ્લાનરમાં મૂકીએ છીએ, એમાં આપણે કોઈ ટેમ્પલેટ રન કરીએ છીએ માઇક્રોન વાઇઝ કે, તો જે આપણે ખાડવાળી કસરો છે એના પર બી એ એપ્લાય થઈ જાય છે. તો હવે એક તમારી પાસે નવું ઓપ્શન આવી ગયું છે, જે પણ કસરો તમારે ફ્રીઝ કરવી છે, જે કસરો તમને શ્યોર છે કે ઓકે આટલી કસરો મારે કાઢી નાખવાની છે, તો એ કસરો પર રાઈટ ક્લિક કરીને તમારે એક નીચે ઓપ્શન આવશે ફ્રીઝ ઇન્ક્લુઝન. તો તમે જે પણ કસરો તમારે કાઢી નાખવાની છે એને યુઝ કરી નાખો, એના પર રાઈટ ક્લિક કરીને તમે ફ્રીઝ કરી નાખશો, પછી એ ઇન્ક્લુઝન પર કોઈ પણ સ્ટેટ એપ્લાય નહીં થશે, એ યુઝની યુઝ જ રહેશે. પછી તમે ઓલ ઇન્ક્લુઝન ઇગ્નોર કરશો તો પણ જે તમે કસર ફ્રીઝ કરી છે એ યુઝ જ રહેશે. તો આ એક યુઝફુલ થાય છે આપણને, જે આપણને શ્યોર જ છે કે આ કસરોમાં મારે આ ડાયરેક્શનમાં જવાનું છે, તો એના માટે આ ફ્રીઝ ઇન્ક્લુઝન યુઝ થાય છે. જો તમારે ફ્રીઝ ઇન્ક્લુઝનને ફરી પાછા સ્ટેટમાં લેવા હોય તો એને રાઈટ ક્લિક કરીને અનફ્રીઝ ઇન્ક્લુઝન નામનું પણ ઓપ્શન આવશે, એના પર તમે અનફ્રીઝ કરશો એટલે એ પણ
ફરી પાછું સ્ટેટ પ્રમાણે વર્ક કરવા માંડશે. ઓકે, ત્યાર પછીનો ઓપ્શન છે નેક્સ્ટ ઓટો બ્લોકિંગ રિમાઇન્ડર ઓન સિંગલ ક્લિક. ઘણી કંપનીઓમાં બિગર સાઇઝની અંદર સ્ટોન્સ હજી પણ બ્લોકિંગ સિસ્ટમ પ્રમાણે બ્લોકિંગ થતા હોય છે, ડાયરેક્ટ કોપી નથી થતા. તો એ બ્લોકિંગ કરવા માટે આપણે સાઇનરને ઘણી બધી રિમાઇન્ડર લેવા માટે ક્લિક કરવી પડતી હોય છે. એક્ઝામ્પલ કે મારે તળિયે 4-5 બ્લોકિંગ માટે રિમાઇન્ડર લેવી છે તો મારે 5 ક્લિક કરવી પડતી. મથાળે મારે બ્લોકિંગ માટે 5-6 રિમાઇન્ડર લેવી હોય તો મારે મથાળે 6 ક્લિક કરવી પડતી. તો હવે એક ઓપ્શન આવશે પ્લાનિંગ મોડની અંદર. એની અંદર ઓપ્શનની અંદર તમારે પ્રી ડિફાઇન કરવાનું રહેશે કે એક્ઝામ્પલ સાઇનરને ખ્યાલ છે કે મારે તળિયે 4, મથાળે 4 અને ટેબલમાં 1 દર ફેરી મારે આટલી જ રિમાઇન્ડર જોઈએ છે, તો એ પ્રમાણે એને સેટ કરી દેવાનું. પછી જ્યારે પણ બ્લોકિંગનો હીરો હોય તો તમે રાઈટ ક્લિક કરીને શોઈંગ પ્લાનરમાં રાઈટ ક્લિક કરીને ઓટો બ્લોક નામનો એક તમને નવું આઇકોન દેખાશે. ત્યાં તમે ઓટો બ્લોક આપશો તો એ તળિયે 4, મથાળે 4 અને ટેબલમાં 1 એ પ્રમાણે રિમાઇન્ડર તમને ઓટોમેટિક આપી દેશે, જેથી કરીને સાઇનરનો થોડો સમય આમાં બચી શકે છે. ઓકે, નેક્સ્ટ ઓપ્શન છે ટુગેધર મોડ, એશ્યોર ક્લેરિટી ફાઇન ટ્યુન. તો આ ઓપ્શનની અંદર આપણે જોઈ શકીએ છીએ કે મને એક જ સ્ક્રીન પર બંને વિન્ડોઝ દેખાય છે. તો અત્યાર સુધી કેવું હતું કે સાઇનર ઓલમોસ્ટ 90% ક્લેરિટી જજ ક્યાંથી કરતા હોય છે, તો આપણે પોલિશ ટેબની અંદર રિફ્લેક્શન મોડ એક ઓપ્શન વ્યૂઝ આપણે મૂક્યું છે, ત્યાં આગળ સાઇનર આવીને ક્લેરિટી જજ કરતા હોય છે. તો એમાં ઓલમોસ્ટ 90% જજ કરતા હોય છે. એક્યુરેટ ક્લેરિટી તો આપણે ફિઝિકલ સ્ટોન જોઈને જ કરીએ છીએ, પરંતુ ઘણી ફેરી આપણે આ રિફ્લેક્શન મોડની અંદર કસરો હોય છે તો આપણે ઘણી ફેરી પાછું એક શ્યોર કરવા માટે કે ઓકે જે આ કસરો છે એ બધી મારી કેવી છે, એસઆઈ ની છે કે i1 ની છે કે વીએસ ની છે, એ મારે જોવી હોય તો આપણે શું કરીએ, ફરી પાછા ઇન્ક્લુઝન મોડમાં જઈએ, ગેલેક્સી વિડીયો ઇમેજમાં જઈએ, ત્યાં આગળ જોઈએ કે ઓકે આ કસરો કેવી છે, ડાર્ક છે કે ટ્રાન્સપરન્ટ છે કે દૂધક છે, જાડું છે, એ પ્રમાણે આપણે ક્લેરિટી જજ કરતા ફરી પાછા રિફ્લેક્શનમાં આવીએ છીએ. તો એના માટે મારે સાઇનરને શું થતું કે પોલિશ ટેપના રિફ્લેક્શન મોડમાંથી ફરી પાછું ઇન્ક્લુઝન મોડમાં જવું પડતું. તો હવે તમે પોલિશ ટેપના રિફ્લેક્શન મોડની અંદરથી જ નીચે એક બટન આવશે, ત્યાં આગળ તમે ડ્યુઅલ વ્યૂ કરશો તો ગેલેક્સી વિડીયો ઇમેજ જ તમારી બાજુમાં આવી જશે. રિફ્લેક્શન વ્યૂની બાજુમાં ગેલેક્સી વિડીયો ઇમેજ આવી જશે અને એ ગેલેક્સી વિડીયો ઇમેજમાં તમારા પોલિશની અંદર જે ઇન્ક્લુઝન્સ કસરો તમારી પોલિશની અંદર છે એટલી જ કસરો લઈને આવશે, જેથી કરીને તમને જજ કરવામાં ઈઝી પડે ઓકે કે આ કસર મારી કેવી છે, i1 ની છે કે si1 ની છે કે vs ની છે. એક સાઇનરને એક થોડુંક ઈઝી પડે છે, જે બાજુમાં રિફ્લેક્શન્સ અને રિયલ કસર કેવી છે, ટ્રાન્સપરન્ટ છે કે ડાર્ક છે, એ તમે એક સાથે જોઈ શકો છો. ઓકે, નેક્સ્ટ ઓપ્શન છે લોક મલ્ટિપલ પોલિશ ઇન ઇન્ટરેક્ટિવ મોડ. તો દરેકને ખ્યાલ છે કે અત્યાર સુધી આપણે ઇન્ટરેક્ટિવ મોડની અંદર એક પોલિશ લોક કરી શકતા હતા, પરંતુ માર્કેટની રિક્વાયરમેન્ટ એવી હતી. એક્ઝામ્પલ જોઈએ તો આ સ્ક્રીન પર તમને જે સ્ટોન દેખાય છે એમાં તમે જોઈ રહ્યા છો મારી પાસે એક 50 સેન્ટનો પોઇન્ટર મારો લોક થયો છે અને બીજો મારો 30 સેન્ટનો પોઇન્ટર મેં લોક કર્યો છે. અત્યાર સુધી કેવું હતું કે હું એક જ પોલિશ લોક કરી શકતો હતો, જેથી કરીને હું 50 સેન્ટનો લોક કરું અને પછી ઇન્ટરેક્ટિવ કરું તો મારો 30 સેન્ટનો પોઇન્ટર મિસ થવાના ચાન્સ છે. તો હવે હું મારા મલ્ટિપલ પોલિશ એટલે એક અથવા એકથી વધારે પોલિશ હું એક સાથે લોક કરી શકું છું, જેના બેનિફિટ શું થશે કે એક્ઝામ્પલ જો તમે મેં 50 સેન્ટ અને 30 સેન્ટ બંને પોલિશ મારા પોઇન્ટર મેં લોક કરી દીધા છે. હવે હું ઇન્ટરેક્ટિવ કરીને ત્રીજો જો પોઇન્ટર ખેંચવાનો કોશિશ કરીશ તો મારા આ બે પોઇન્ટરનું ટિલ્ટિંગ તો સેમ જ રહેશે, અને જો કોઈ પણ રિમાઇન્ડર મારા આ બે પોઇન્ટરને ટચ થશે તો એ રિમાઇન્ડર બ્લેક કલરની થઈ જશે, જેથી કરીને મને ખ્યાલ આવશે કે ઓકે મારા જે પોલિશ મેં લોક કરેલા છે એ મારા અહીંયા પેનિટ્રેટ થાય છે. ઓકે, નેક્સ્ટ છે ફૂલ અસિમેટ્રિકલ કંટ્રોલ ઓફ રાઉન્ડ શેપ્સ 25+ પેરામ્સ. તો આપણે દરેકને ખ્યાલ જ છે કે આપણે અત્યાર સુધી અસિમેટ્રિકલ રાઉન્ડ શેપની અંદર ઘણા બધા ફેન્સીમાં પણ કરીએ છીએ, પરંતુ પર્ટિક્યુલર રાઉન્ડ શેપ માટે આપણે નવા જીઆઈ જે સિમેટ્રીને ગ્રેડ કરે છે એને ધ્યાનમાં રાખીને બીજા આપણે 13 પેરામીટર્સ નવા એડ કર્યા છે. એક્ઝામ્પલ છે કે સ્ટાર એંગલ ડેવિએશન્સ, ક્રાઉન હાઇટ ડેવિએશન્સ, ટેબલ ઓફ પુલેટ ઓફસેટ, પેવિલિયન હાઇટ ડેવિએશન, અપર હાફ્સ એંગલ ડેવિએશન્સ, લોઅર એંગલ હાફ્સ ડેવિએશન્સ. આ જે બધા સિમેટ્રીના પેરામીટર્સ છે એ ઓલરેડી જીઆઈ એને ગ્રેડ કરે છે, જે આપણે એડવાઇઝરની અંદર એડ કરી દીધા છે. આ ફક્ત રાઉન્ડ શેપ માટે જ છે.
ઓકે, તો નેક્સ્ટ આપણે જોઈ શકીએ છીએ કે જે આપણે અસિમેટ્રિકલ પેરામીટર નવા એડ કર્યા છે એનાથી શું બેનિફિટ થાય છે. તો આ તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો. ડાબી સાઈડ પર જે ઇમેજ છે એ 7.6 ની અંદર મેં જે અસિમેટ્રિકલ સ્ટોન કર્યો છે એ છે 49 સેન્ટનો મેં 50.5 નો અસિમેટ્રિકલ કર્યો છે. એ જ હીરો હું 8.0 ની અંદર 49 સેન્ટનો હીરો હું અસિમેટ્રિકલ કરું છું તો મારો 50.5 એચિવ થઈ જાય છે. પરંતુ બંનેમાં ફરક શું છે? તો તમે એની નીચેની ઇમેજમાં જોઈ શકો છો કે જે તમને રેડ બોર્ડર દેખાય છે ને એ અસિમેટ્રિકલી બોર્ડર છે. એની અંદર જે રાઉન્ડ છે એ સિમેટ્રિક શેપ છે. તો એ અસિમેટ્રિકલી જે રેડ બોર્ડર દેખાય છે તેમાં તમને દેખાશે કે જે ઘોરાઈ વીક કરી છે એ બાજુના પેલમાં ઘોરાઈ વીક કરી દીધી છે. જ્યારે એ જ હીરો જે ઘોરાઈના પેરામીટર્સ મને હવે 8.0 ની અંદર કંટ્રોલ કરવા મળે છે તો એ કંટ્રોલ કરીને જો હું અસિમેટ્રિકલ કરું છું તો એની જો ઘોરાઈ જે વીક કરી છે એ બધી બાજુ ઇક્વલી ઘોરાઈ વીક કરી છે. તો આવી રીતના તમે અસિમેટ્રિકલ જે આપણે બીજા 13 પેરામીટર એડ કર્યા છે એ દરેક પેરામીટર્સનો બેનિફિટ લઈ શકો છો. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે મિક્સ પ્રાઇસિંગ, મિક્સ પ્રાઇસ લિસ્ટ. તો આમાં તમને દેખાય છે એક ઇમેજમાં જોઈને ખ્યાલ આવી જાય છે કે એક સાઈડ વેટ રેન્જ છે અને એક સાઈડ ડાયામીટર રેન્જ છે. તો આ શા માટે છે? તો અત્યાર સુધી આપણે જે પણ પ્રાઇસિંગ નાખતા તો કેવી રીતે હતું? ક્યાં તમે ડાયામીટર વાઇઝ તમારે પ્રાઇસિંગ ઇન્સ્ટોલ કરવું પડતું, ક્યાં તમારે વજન વાઇઝ પ્રાઇસિંગ ઇન્સ્ટોલ કરવું પડતું. તો કેવું હોય છે કે બેઝિકલી જે સ્મોલ સાઇઝના મેન્યુફેક્ચરિંગ છે 18 સેન્ટ ડાઉન એમનું પ્રાઇસિંગ ઓલવેઝ ચાર્ની વાઇઝ હોય છે, ડાયામીટર વાઇઝ હોય છે, બરાબર. અને જે બિગર સાઇઝ પ્લાન કરે છે એમનું પ્રાઇસિંગ વજનના પોઈન્ટર વાઇઝ હોય છે. તો ઘણી કંપનીઓમાં કેવું છે સ્મોલર સાઇઝ પણ મેન્યુફેક્ચરિંગ થતી હોય છે અને બિગર સાઇઝ પણ મેન્યુફેક્ચરિંગ થતી હોય છે. તો ત્યાં આગળ એમને બે અલગ અલગ પ્રાઇસિંગ રાખવા પડતા. પછી સાઇનર એના જજમેન્ટ પ્રમાણે ડિસાઈડ કરતો કે આ હીરાની અંદર મારે કયો પ્રાઇસિંગ સિલેક્ટ કરવાનું છે. તો એ દરેક ફેરી સાઇનરને યાદ રાખવું પડતું અને દરેક ફેરી સાઇનરે પ્રાઇસિંગ ચેન્જ કર્યા કરવું પડતું. તો એક માર્કેટની ડિમાન્ડ હતી કે હું એક જ પ્રાઇસિંગ બનાવું અને જે મારો હીરો એલોકેટ થાય છે એ જે કન્સિડર કરતું હોય એમાંથી પ્રાઇસિંગ લઈ લેવું જોઈએ. તો એના માટે આપણે એક મિસ પ્રાઇસિંગ નામનું ઓપ્શન લાવેલા છે જેની અંદર તમે ડાયામીટર વાઇઝ પણ પ્રાઇસિંગ નાખી શકો છો અને વજન વાઇઝ પણ પ્રાઇસિંગ નાખી શકો છો. જેમાં તમારા હાઈએસ્ટ ડોલર હશે સોફ્ટવેર ત્યાંથી પ્રાઇસિંગ લેશે. અથવા તો તમારી પાસે રિક્વાયરમેન્ટ એવી છે કે મારે વજન પ્રમાણે જ લેવડાવવા છે કે મારે ડાયામીટર પ્રમાણે લેવું, તો એ પણ તમને એની અંદર ઓપ્શન્સ મળે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો બેસ્ટ વેલ્યુ, ઇન્ક્રીઝ વેલ્યુ. તો આપણે જોયું મિક્સ પ્રાઇસિંગ. તો અત્યાર સુધી મિક્સ પ્રાઇસિંગમાં કેવું હોય છે કે ભાઈ 18 સેન્ટ ડાઉન મારે ચાર્ની વાઇઝ જોવાનું હોય છે, 18 સેન્ટ ઉપર હું વજન પ્રમાણે જોવાનું હોય છે. તો એમાં પણ બેસ્ટ વેલ્યુની અંદર ઘણી લિમિટેશન રહી જતી, ક્યાં મારે ડાયામીટરના જ પ્રાઇસ નાખવા પડતા, ક્યાં મારે વજનના જ પ્રાઇસ નાખવા પડતા. હવે મિક્સ પ્રાઇસિંગ તમારું બેસ્ટ વેલ્યુમાં સપોર્ટેડ થઈ ગયું છે. જેને કારણે શું થશે, એક એક્ઝામ્પલ જોઈએ કે અત્યાર સુધી હું વજન પ્રમાણે પ્લાનિંગ કરતો હતો એડવાઇઝર 7X ની અંદર બેસ્ટ વેલ્યુ. તો આ તમે ડાબી સાઈડ પર જે ઇમેજ છે એમાં જોઈ શકો છો મારા બે 18,000 ના પોઈન્ટર આવી ગયા છે. જો આ પ્લાન આવી જાય તો આપણા સાઇનરને પણ એવું લાગે કે આ પ્લાન ફાઇનલ જ છે કારણ કે બંને પોઈન્ટર છે, બંને 18,000 ના આવી ગયા છે. પરંતુ મિક્સ પ્રાઇસિંગ નાખીને જે મારે ડાયામીટર પણ જોવાનું છે એ પણ સરીન સોફ્ટવેર એડવાઇઝર 8.0 જોઈ લે છે અને એને ખ્યાલ આવે છે કે હું 16 નો જે ડાયામીટર આવે છે મારો 3.50 નો એ પણ એક સારો ત્યાં આગળ મને પ્રાઇસનો હાઇક મળે છે. તો એણે શું કર્યું છે, એક પીસ તમારો 21 સેન્ટનો લઈ લીધો છે અને વજન પ્રમાણે લઈ લીધું છે પ્રાઇસિંગ, અને બીજો જે નીચે બ્લુ કલરનો પીસ દેખાય છે એ તમારો એને ડાયામીટર પ્રમાણે લઈ લીધો છે, જેને કારણે 21 અને 16 નો થઈ ગયો. તો ઓવરઓલ તમે જોશો તો 7X ની અંદર જે બેસ્ટ વેલ્યુની અંદર પ્લાન કરેલો હીરો છે ત્યાં આગળ મારા $338 થાય છે. એ જ્યારે એ જ હીરો હું ડાયામીટર પ્રમાણે એક પીસ જોઉં છું અને એક પીસ વજન પ્રમાણે બેસ્ટ વેલ્યુ જ્યારે જુએ છે તો મને $352 અહીંયા મળે છે. તો ઓલમોસ્ટ અહીંયા પણ એક સ્ટોનની અંદર આપણે $14 નો બેનિફિટ લઈ શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ અધર ફીચર્સ. તો આની અંદર ઘણા નાના મોટા ફીચર્સ બીજા એડ કર્યા છે, તો વન બાય વન આપણે જોઈએ. સૌથી પહેલું છે ઓટો શો પ્લાન બાય માઇક્રોન વેટ વાઇઝ. તો આપણે આગળ જે જોઈ ગયા કે ભાઈ માર્કિંગના જે કટિંગ એરિયા હોય એની ડેપ્થ પ્રમાણે તમે જે ટેમ્પલેટ બનાવ્યું હશે એ પ્રમાણે ઓટોમેટિક એડવાઇઝર લઈ લે છે. એ વધારે એડવાન્સ છે. પરંતુ અત્યાર સુધી જે આપણે થિયરીમાં કામ કરતા કે ઓકે મારી પાસે 50 સેન્ટનો હીરો હોય તો હું 40 માઇક્રોનની રિમાઇન્ડર લઉં છું, કેરેટનો હીરો હોય તો 70 માઇક્રોનની લઉં છું. તો એ પણ સાઇનરોને યાદ રાખવું પડતું. તો હવે તમે બોક્સમાં જોઈ શકો છો વ્હાઇટ
જેની અંદર પ્લાન્સની અંદર જઈને તમે એક્ટિવ ડિફોલ્ટ શો થિકનેસ બાય માઇક્રોન પર ક્લિક રાખશો અને ત્યાં આગળ તમે ફૂલી કસ્ટમાઇઝેબલ ટેબલ છે, ત્યાં આગળ તમારે કેટલી વેટ રેન્જ નાખવી છે, એક્ઝામ્પલ 50 સેન્ટ આમાં નાખેલી છે, 50 સેન્ટ, 1 કેરેટ, 2 કેરેટ, 3 કેરેટ, એની બાજુમાં પર્સન્ટેજ છે અને એની બાજુમાં માઇક્રોન છે, તો માઇક્રોન આપેલા નાખી દેવાના છે કે ભાઈ 50 માઇક્રોન. તો જે પણ 50 સેન્ટની અંદરનો કાચો હીરો તમે પ્લાન કરશો તો એડવાઇઝર ઓટોમેટિક ત્યાં આગળ 50 માઇક્રોનની રિમાઇન્ડર લઈ લેશે. પછી જો 50 સેન્ટ ઉપરનો હીરો હશે, 50 સેન્ટ થી 1 કેરેટ વચ્ચેનો, તો જો એમાં આપણે નાખેલા છે 60 માઇક્રોન, તો જે પણ હીરો તમે ઓપન કરશો એ 50 સેન્ટ થી 1 કેરેટની વચ્ચેનો હશે તો એ 60 માઇક્રોનની રિમાઇન્ડર ત્યાં આગળ ઓટોમેટિક લઈ લે છે. ઓકે, ત્યારબાદ સેકન્ડ ઓપ્શન છે આફ્ટર એક્ટિવ પાર્ટ રિમેપ. તેની અંદર તમે જોઈ શકો છો ઇન્સ્ટિટ્યુટ, શેપ, કટ, કલર, ક્લેરિટી, પ્રાઇસ લિસ્ટ, ઇન્ક્લુઝન સ્ટેટ. તો આ બધું શું છે તમને ક્વેશ્ચન થતો હશે. તો જ્યારે પણ ઓપરેટર પાસે હીરો કપાઈને આવે છે, તમારી પાસે લેઝરમાંથી હીરો જ્યારે પણ કપાવીને આવે છે અને ઓપરેટર એક્ટિવ પાર્ટ રિમેપ કરે છે, તો એ એક્ટિવ પાર્ટ રિમેપમાં ઓપરેટરને આ બધી વસ્તુ સેટ કરવી પડતી હોય છે જે સાઇનરે રાખી હોય. એક્ઝામ્પલ કે એક સ્ટોનમાં સાઇનરે પ્લાનિંગ કર્યું છે, એમાં રાઉન્ડ શેપ લીધો છે, ઇન્સ્ટિટ્યુટ તમારા શરીરના લીધા છે કે એક્ઝામ્પલ જીઆઈ ના ઇન્સ્ટિટ્યુટ છે, એમાં કટ ગ્રેડ છે એક્સિલન્ટ, વેજી, ગુડ, જે કટ ગ્રેડમાં માપ્યું હોય, પછી સાઇનરે જે કલર લીધો હોય, સાઇનરે જે ક્લેરિટી મૂકી હોય, સાઇનરે કયા પ્રાઇસ લિસ્ટ, જો તમે મલ્ટિપલ પ્રાઇસ લિસ્ટ યુઝ કરતા હો તો સાઇનરે એમાંથી કયું પ્રાઇસ લિસ્ટ સિલેક્ટ કરેલું છે, ઇન્ક્લુઝનના સ્ટેટ સાઇનરે કયા યુઝ રાખ્યા છે, ઇગ્નોર રાખ્યા છે, આ બધી વસ્તુનું ધ્યાન ઓપરેટરે રાખવું પડતું. અને જેવો એક્ટિવ પાર્ટ હીરો રિમેપ થઈ જાય ત્યારબાદ આ બધી વસ્તુને ઓપરેટરને સેટ કરવી પડતી, જેના માટે ઓપરેટરને 7 થી 8 ક્લિકો કરવી પડતી. તો હવે આ બધી વસ્તુ ઓટોમેટિક થઈ જશે, ઓટોમેશનમાં થઈ જશે. તમારે અહીંયા તમે જોઈ શકો છો સેટ કરંટ પોલિશ પ્રોપર્ટી, એક છેલ્લી રેડ લાઇનમાં તમને દેખાશે, ત્યાં આગળ એક ઓપ્શનની અંદર ક્લિક આવશે, ત્યાં આગળ તમે ક્લિક રાખશો અને એક્ટિવ પાર્ટ રિમેપ કરશે ઓપરેટર હીરો, તો આ બધી વસ્તુ ઇન્સ્ટિટ્યુટ, શેપ, કટ, કલર, ક્લેરિટી, પ્રાઇસ લિસ્ટ, ઇન્ક્લુઝન બધું ઓટોમેટિક એડવાઇઝર એને સિલેક્ટ કરી લે છે. ઓપરેટરને ફક્ત ને ફક્ત એક સિંગલ ક્લિક મેકેબલ અથવા તો પાર્ટ એ એલોકેશન જ કરીને જોવાનું હોય છે કે ઓકે 30 નો માંગેલો તો 30 નો આવે છે, બાકી બધી વસ્તુ એડવાઇઝર ઓટોમેટિક કરી લે છે. ત્યારબાદ છે આફ્ટર એક્ટિવ પાર્ટ સ્કીપ ક્લિક ઓન મેપિંગ મોડ. તો દરેકને ખ્યાલ છે કે એક ખરાનું સિમ્બોલ આવે છે સિમ્બોલ મેચ કરવા માટે. તો એક્ટિવ પાર્ટ જ્યારે પણ આપણે કરીએ છીએ, હીરો આપણો જ્યારે પણ કપાવીને આવે છે, તો એમાં પોસિબલ છે કે ઘણા બધા સિમ્બોલ નહીં દેખાતો હોય, અથવા તો હીરો જ્યારે મારો ટોપ કપાવીને આવે છે તો મારે એને સિમ્બોલ મેચ કરવાની જરૂર નથી, છતાં પણ ત્યાં આગળ એક્ટિવ પાર્ટ રિમેપ થઈ જાય પછી ત્યાં આગળ ખરાની નિશાની પર આવીને મશીન અટકી જતું હોય છે. પછી જો ઓપરેટર બીજા કામમાં બિઝી હોય, એક્ઝામ્પલ પેકેટ પર લખવામાં બિઝી હોય કે વ્હાઇટનર કરવામાં બિઝી હોય, તો મશીન ત્યાં ને ત્યાં મારું સ્ટોપ થઈ જતું. જ્યાં સુધી એને હું રાઈટ ક્લિક ખરું નહીં કરું ત્યાં સુધી એ આગળ નહીં વધતું. તો હવે તમે ક્લિક રાખી શકો છો, અહીંયા નીચેથી બીજી રેડ લાઇનમાં તમને સ્ક્રીન ટીક દેખાઈ શકે છે, સ્કીપ રીઅલાઇન સિમ્બોલ ઇન પાર્ટ રિમેપ. જો તમે અહીંયા ક્લિક રાખી હશે તો તમારો હીરો એક્ટિવ પાર્ટ રિમેપ થશે પછી સીધું 3D મોડેલ મેચ કરવાના ટેબમાં જતું રહેશે, જેથી કરીને તમારું મશીન હવે ઊભું નહીં રહે. ત્યારબાદ છે રિમેપ એક્ટિવ પાર્ટ રેગ્યુલર લોક. દરેક કંપનીનો એક હેડેક હોય છે કે ભાઈ નાઇટની અંદર જે પણ મારા હીરા માર્કિંગ મારવામાં જાય છે કે કેપ્ચર કરવામાં જાય છે કે રિમેપ કરવામાં જાય છે કે એક્ટિવ પાર્ટ જે પણ નાઇટની અંદર જતા હોય, તો નાઇટની અંદર શું હોય છે કે ઓપરેટર ખૂબ જ સ્માર્ટ હોય છે. એ લોકોને એડવાઇઝરને એટલા બધા ફંક્શન્સ, એટલા બધા ફીચર્સ ડીપમાં ખબર હોય છે કે એ લોકો બધી વસ્તુ અંદરથી કસ્ટમાઇઝ કરીને રેગ્યુલરમાં મેપિંગ કરીને પ્રોડક્શન વધારવા માટે રેગ્યુલરમાં મેપિંગ કરીને પ્રોડક્શન વધારવા માટે તમારું રેગ્યુલરમાં મેપિંગ કરી નાખે છે. જેને કારણે શું થાય છે કે ખાડો ભરાઈ જાય ને ઘણા બધા મેન્યુફેક્ચરિંગ રિલેટેડ આપણને પ્રોબ્લેમ્સ આવતા હોય છે. તો હવે આપણે એડવાઇઝર 8.0 ની અંદર એક્ટિવ પાર્ટ રેગ્યુલર લોક પણ લાવી દીધું છે, જેને કારણે તમે જો એને લોક કરી નાખશો તો ઓપરેટર કંઈક પણ કરશે પણ એ રેગ્યુલર ની અંદર મેપિંગ નહીં કરી શકશે. ઓકે, નેક્સ્ટ છે રિમેપ મિક્સ મેપિંગ. તો ઓલમોસ્ટ દરેકને ખ્યાલ જ છે કે આપણે સ્મોલર સાઇઝના જે મશીન છે આપણા નેનો 40 અને નેનો 90, એની અંદર આપણે રિમેપ મિક્સ મેપિંગ નામનું ફીચર્સ એક ઓલરેડી વર્ક કરે છે, જેમાં શું થાય છે કે 50% કેમેરા વાઇઝ મેપિંગ થાય છે અને 50% જે લેસર વાઇઝ મેપિંગ થાય છે, આ બંનેનું કોમ્બિનેશન કરીને આપણને સમય બચાવીને એક મેપિંગ આપે છે. પરંતુ આ જ મેપિંગની રિક્વાયરમેન્ટ રિમેપ હું હીરો કરું ત્યારે પણ જોઈતી હતી, એક માર્કેટની ડિમાન્ડ હતી. તો હવે તમે જ્યારે હીરા રિમેપ કરો છો કે હીરા એક્ટિવ પાર્ટ રિમેપ કરો છો,
એની અંદર પણ તમે મિક્સ મેપિંગ નામના ફીચર્સનો ઉપયોગ કરી શકો છો. તો મિક્સ મેપિંગ નામના ફીચર્સનો ઉપયોગથી શું થાય છે? તો નીચે તમને એક ટેબલ દેખાય છે જેમાં મારા 24 કલાકનું પ્રોડક્શન્સ તમને ઇન્ડિકેટ કરેલું છે. તો એક્ઝામ્પલ છે, સૌથી પહેલા હું જો તો 20 સેન્ટની જે સાઇઝ હોય છે એની અંદર 7x ની અંદર હું ફક્ત રીમેપની અને રીમેપ એક્ટિવ પાર્ટ મિક્સ મેપિંગની વાત કરું છું. તો 7x ની અંદર મારા 700 હીરા રીમેપ થતા હતા. તો મિક્સ મેપિંગના ફીચર્સના ઉપયોગથી મારા 800 હીરા હવે 8.0 ની અંદર રીમેપ થાય છે. તો હું જોઈ શકું છું કે મારી 24% પ્રોડક્ટિવિટી અહીં પ્લસ થાય છે. એ જ પ્રમાણે બીજી લાઈનમાં 40 સેન્ટના હીરાની અંદર મારા 600 હીરા રીમેપ થતા હતા. તો એ હવે મારા 700 હીરા રીમેપ થઈ શકે છે, જે 17% પ્રોડક્ટિવિટી પ્લસ બતાવે છે. ત્રીજી લાઈનમાં છે 60 સેન્ટની અંદર મારા 500 હીરા રીમેપ થતા હતા. તે હવે મારા 8x ની અંદર મિક્સ મેપિંગના ફીચર્સથી 600 હીરા રીમેપ થાય છે. તો ત્યાં મારે 20% પ્રોડક્ટિવિટી પ્લસ થાય છે. એ જ પ્રમાણે 80 સેન્ટના હીરાની અંદર મારા 400 હીરાનું પ્રોડક્શન હતું, ત્યાં મારું 500 હીરાનું પ્રોડક્શન થઈ જાય છે. એટલે ઓલમોસ્ટ મારું 25% જેવું પ્રોડક્શન અહીંયા પણ પ્લસ થાય છે. એટલે ટૂંકમાં કહીએ તો આ રીમેપ મિક્સ મેપિંગના ફીચર્સથી તમે તમારું પ્રોડક્શન 14% થી લઈને 25% સુધી ઇન્ક્રીઝ કરી શકો છો. ત્યારબાદ છે રફ કાઉન્ટર ઓન સેટઅપ મોડ. તમે સાઇટ પર ઇમેજમાં જોઈ શકો છો કે જે આપણો ગેલેક્સી ઇમેજ છે એની આજુબાજુ રેડ બોર્ડર આવી ગઈ છે. તો અત્યાર સુધી આ રેડ બોર્ડર જોવા માટે આપણે ઇન્ક્લુઝન ટેબમાં ગેલેક્સી વિડીયોમાં જવું પડતું હતું. હવે તમે જ્યારે હીરો તમારો એક્ટિવ પર રીમેપ થાય છે અને જ્યારે 3D મેચ કરવાના મોડમાં હોય છે, ત્યાં આગળ નીચે એક આપણને ક્લિક આપી દીધી છે સો રફ કાઉન્ટર. તમે ત્યાં આગળ ક્લિક કરશો તો ત્યાંથી જ તમે એની બોર્ડર રેડ બોર્ડર જોઈ શકો છો. ઓકે, નેક્સ્ટ છે રીમેપ ઇમ્પ્રુવમેન્ટ, બ્રુટેડ એન્ડ કોનિંગ સ્ટોન્સ. તો તમને ઇમેજ જોઈને જ ખ્યાલ આવી ગયો છે આમાં આપણે શું દર્શાવવા માંગીએ છીએ. તો અત્યાર સુધી એક પ્રોબ્લેમ હતો કે જે બ્રુટિંગ કરેલા હીરા હોય કે કોનિંગ કરેલા હીરા હોય તો મારા ઘણા કેસીસમાં 50% કેસીસમાં થઈ જતા, 50% કેસીસમાં નહીં થતા. તો એનું કારણ શું હતું કે એડવાઇઝર પાસે કોઈ રેફરન્સ નહીં હોય. જ્યાં સુધી એને રફ સરફેસ નહીં મળે ત્યાં સુધી આઈડેન્ટિફાઈ નહીં કરી શકે કે આનું ઓરિજિનલ 3D મોડલ કયું છે. તો હવે આપણે 8.0 ની અંદર એનું અલ્ગોરિધમ થોડું ઇમ્પ્રુવ કર્યું છે કે એને જો નાનામાં નાની સરફેસ બી જો કોરી ચામડી કે કોરી ઓરિજિનલ સ્કિન એને મળશે તો એ ત્યાં આગળ તમારે પૂરેપૂરું રીમેપ કરવાની ટ્રાય કરશે, જેથી આપણે કહી શકીએ કે રીમેપનું ઇમ્પ્રુવમેન્ટ થયું છે. તો પોસિબલ છે કે કોઈ હીરા જે તમારા એડવાઇઝર 7x માં નહીં થતા હોય એ 8.0 ની અંદર થઈ જાય. પરંતુ જો તમે આખો જ હીરો ગોળ કરી નાખ્યો હશે, એને કોરી ચામડી કશેથી મળતી જ નથી, તો પોસિબલ છે કે 8.0 માં એ પણ રીમેપ નહીં થઈ શકે. એટલે આપણે કહીએ છીએ કે આમાં આપણે રીમેપ ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે. ઓકે, નેક્સ્ટ છે ઇન્ક્લુઝન, QC ઇન ફૂલ સ્ક્રીન. તો તમને દેખાઈ રહ્યો છે અહીંયા ઇમેજ એ પ્રમાણે કે એક સાઈડ ગેલેક્સીની ઇમેજ છે અને સાઈડ પર એના બટન છે, QC વાળાને જે યુઝ કરવાનો એ બટન છે. તો એક રિક્વાયરમેન્ટ હતી કે ફૂલ સ્ક્રીનમાં મારું QC થવું જોઈએ. તો હવે આપણે જે પણ બટનોથી કામ થાય છે એમાં 1 થી 2 વસ્તુ આપણને જે ઘટતું હતું તે આપણે 8.0 ની અંદર કીબોર્ડ શોર્ટકટ્સની અંદર એડ કરી દીધું છે, જેથી QC પર્સન હવે ફૂલ સ્ક્રીન રાખીને QC કરી શકે છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તો એક છે ન્યૂ એક્સેસર્સ. આપણે ઘણા બધા ફંક્શન્સ ફીચર્સ નવા લાવ્યા છે, તો એ ફંક્શન્સ ફીચર્સને લાગતા આપણે અમુક કોડ પણ એડ કરવા પડ્યા. એક્ઝામ્પલ સૌથી પહેલું છે ગેટ ટોટલ વેટ ઓફ ઓલ પ્લાન્ટ્સ ઇન સોલ્યુશન્સ. તો જે પણ આપણે રિમાઇન્ડરો મૂકીએ છીએ, જે પણ આપણે રિમાઇન્ડર 60 માઇક્રોન 70 માઇક્રોન એ હવે ટેબલ પ્રમાણે આવશે. તો એ રિમાઇન્ડરની ઘટ કેટલી છે, એનું વજન વેટ લોસ કેટલું આવે છે, એના માટે આપણી પાસે એક કોડ છે સ્ટોન ટોટલ પ્લાન્ટ્સ વેટ ઇન સિલેક્ટેડ સોલ્યુશન્સ. તો હું જે પણ હીરો પ્લાન કરું છું એની અંદર જે પણ મેં 7 થી 8 રિમાઇન્ડર લીધી છે તો એ 7 થી 8 રિમાઇન્ડરનું ટોટલ વેટ કેટલું મારું જાય છે રિમાઇન્ડરમાં, એ મારી પાસે એક કોડ છે જે મને ત્યાં આગળ ઇન્ડિકેટ કરશે કે ઓકે આની અંદર તમારું આટલું વેટ જાય છે. ત્યારબાદ સેકન્ડ છે રિઝલ્ટ ગ્રુપ કરંટ ટોટલ પ્લાન્સ વેટ. એનાથી શું થશે કે એક્ઝામ્પલ કે હું 10 હીરા LS માં મોકલાવું છું તો એ 10 હીરાની અંદર મારી પાસે 50 થી 60 રિમાઇન્ડરો મૂકેલી છે. તો એ 60 રિમાઇન્ડરો 10 હીરાની અંદર જેટલી પણ રિમાઇન્ડરો છે ટોટલ 10 હીરાની વેટ લોસ કેટલી આવે છે એનો એક ડિજિટ મને મળી જશે, જેથી કરીને મને એક યુઝફુલ રહેશે કે ઓકે આટલા માઇક્રોનની ઘટ તો મારી એડવાઇઝરમાં હતી જ, તો લેસરમાંથી મારી આની આજુબાજુ ઘટ આવવી જોઈએ. સેકન્ડ પોઈન્ટ છે ડિફિકલ્ટ ટુ નો whether polish is out of rough or not.
તો દરેકને ખ્યાલ જ છે કે ફેક્ટરીમાં પોલિશર્સ અને સાઇનર વચ્ચે હંમેશા ઘર્ષણ થતું રહે છે, કારણ કે આપણે દરેક સ્ટોન અસિમેટ્રિકલ કરીએ છીએ, પરંતુ ક્યારેક અસિમેટ્રિકલની રેન્જમાં આપણે એટલા બધા આગળ નીકળી જઈએ છીએ કે પોલિશ સ્ટોન્સ આપણે રફ સ્કિનની બહાર પણ લાવી દઈએ છીએ. તો એનું કોઈ ટૂલ્સ નહીં હતું અત્યાર સુધી આપણી પાસે કે આ પોલિશ સ્ટોન્સ મારી રફ સ્કિનથી બહાર નીકળે છે, એટલું બધું અસિમેટ્રિકલ કરેલું છે, ફાઇન ટ્યુનિંગ કરેલું છે. તો એક ઘર્ષણ રહેતું હતું. તો એક રિક્વાયરમેન્ટ હતી કે આપણને એડવાઇઝર ઇન્ડિકેટ કરી દેવું જોઈએ પ્રિન્ટની અંદર કે ડિસ્પ્લે પર કે ગમે ત્યાં કે આ હીરો તમારો રફ સ્કિનથી બહાર નીકળેલો છે. તો એક એક્સેસર આવી ગયું છે. જો હવે રફ સ્કિનથી બહાર હીરો નીકળતો હશે તો એ એક્સેસરની મદદથી આપણે ટ્રુ કે ફોલ્સની વેલ્યુ મળશે. ટ્રુ લખેલું હશે તો મારો હીરો રફ સ્કિનથી બહાર નીકળે છે, ફોલ્સ લખેલું હશે તો મારો હીરો રફ સ્કિનની અંદર જ છે. ત્રીજું છે રીમેપ સ્ટોન ફાઇલ મેની ટાઈમ્સ વિધાઉટ લૂઝિંગ ઓરિજિનલ ગેલેક્સી સ્ટોન્સ. તો એક માર્કેટની રિક્વાયરમેન્ટ એવી પણ હતી કે મારું સ્ટોન ગમે તેટલી વખત રીમેપ થયો હોય, ગમે તેટલી વખત રીનેમ કર્યું હોય, પરંતુ એને જે ગેલેક્સીમાંથી જે નામ મળ્યું હોય એ નામ એની હિસ્ટ્રીમાં રહેવું જોઈએ, જેથી કરીને ક્યારેક પણ મારે એને ગેલેક્સી સાથે આઈડેન્ટિફાઈ કરવું હોય તો મને યુઝફુલ થાય. તો હવે નામ એની સાથે સ્ટોર રાખે છે અને એના કોડ દ્વારા એક એક્સેસર દ્વારા આપણે એનું નામ ગમે ત્યારે પણ જાણી શકીએ છીએ. ત્યારબાદ છે improve your auto planning by knowing which template allocated solution was allocated. ઓકે, ઓટો પ્લાનમાં દરેકને ખ્યાલ છે કે આપણે ઘણી બધી વસ્તુ અંદર પ્લાનિંગ કરી શકીએ છીએ, પરંતુ ક્યારેક એવું થઈ જાય છે આપણે ઘણી બધી વસ્તુ ઓટો પ્લાનમાં મૂકીએ છીએ ને તો આપણને જ નથી ખબર હોતું કે ઓકે આ શું છે, આ બેસ્ટ પેર છે કે બેસ્ટ ટ્વિન છે કે બેસ્ટ રિમાઇન્ડર છે કે ટ્રિપલેટ છે. તો હવે એનો એક કોડ આવી ગયો, તમે એ રિઝલ્ટ પર ક્લિક કરશો તો તમને ત્યાં આગળ ઇન્ડિકેટ કરી દેશે કે ઓકે આ તમારું કયા પ્રોગ્રામ્સ ની અંદર યુઝ થયું છે. અને સમજો તમે અલગ અલગ સાઇનરે અલગ અલગ ઓટો પ્લાનિંગના ટેમ્પલેટ બનાવ્યા હશે. એક્ઝામ્પલ કે હું ટ્રિપલ એક્સ નું એક ઓટો પ્લાનનું ટેમ્પલેટ બનાવું છું, એક જીઆઈ નું ઓટો પ્લાનનું ટેમ્પલેટ બનાવું છું. તો એ ટેમ્પલેટના નામ પણ તમે જાણી શકો છો અને ટેમ્પલેટની અંદર તમે કયા કયા ટેમ્પલેટ મૂકેલા છે, પ્રોગ્રામ્સ મૂકેલા છે એના પણ નામ તમે જાણી શકો છો, જેથી કરીને તમને પ્લાન આઈડેન્ટિફાઈ કરવામાં ઈઝી પડશે. ત્યારબાદ છે ક્વિકલી એડ રિમાઇન્ડર ઓન ફેસેટ વિથ ડિઝાયર્ડ થિકનેસ. તો હવે એક આપણે બીજું એક શોર્ટકટ લાવી દીધું છે. જે પણ આપણે પ્લાનિંગ કરીએ છીએ ત્યાં આગળ રાઈટ ક્લિક કરીને આપણે જે પણ પેલ પર આપણે રિમાઇન્ડર એડ કરવી હોય ત્યાં આગળ એડ કરી શકીએ છીએ. અને એની સાથે એનું મલ્ટિપલ ઓપ્શન્સ પણ આવે છે કે એની સાથે તમારે કેટલા માઇક્રોનની રિમાઇન્ડર એડ કરવી છે એ પણ તમને ત્યાં આગળ જ ઇન્ડિકેટ કરે છે, જેથી કરીને સાઇનરનું થોડું ઇઝી પડે છે રિમાઇન્ડર એલોકેટ કરવામાં. ત્રીજું છે સ્ટોન મેનેજર yield as per user weight. તો નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોશું આ સ્ટોન મેનેજર વિશે. તો આપણે નેક્સ્ટ સ્લાઇડ પર જઈશું. ઓકે, તો લાસ્ટ આપણે જેમ કીધું એ પ્રમાણે યુઝર વેટ ઓપન ડાયલોગ બોક્સ. નાઉ યુ કેન એડ મેન્યુઅલી યુઝર વેટ ઇન એવરેજ પ્રિન્ટ. તો એક રિક્વાયરમેન્ટ હતી કે આપણે જે પણ ઓપન ટેબની અંદર સ્ટોન્સ જોઈએ છે, એક્ઝામ્પલ કે આ સ્લાઇડમાં મને દેખાય છે કે મારા નંબર ઓફ સ્ટોન્સ 28 છે. તો 28 હીરાનું કાચું વજન, તૈયાર વજન, એની ટકાવારી એ તો આપણે દેખાડે છે, પણ એમાં એક વસ્તુ શું હતું કે કાચું વજન જે મને દેખાડે એ સોફ્ટવેરે જે કાચું વજન લીધું હોય એ જ દેખાડે, અને એની જે ટકાવારી જે મને દેખાડે એ જે સોફ્ટવેરે જે કાચું વજન લીધું હોય એને રિલેટેડ જ મને ટકાવારી દેખાડે. જ્યારે મારી રિક્વાયરમેન્ટ શું હોય છે કે જે કાટી એકચ્યુઅલ વજન છે એ પણ મારે જોવું હોય અને એ એકચ્યુઅલ વજન પ્રમાણે ત્યાં જે મને પોલિશ વજન દેખાડે છે એની ટકાવારી મારે જાણવી હતી. તો અહીંયા જો ઉપર રેડ કલરમાં તમને ટોટલ યુઝર વેટ નામનું એક બોક્સ દેખાય છે. ત્યાં આગળ તમારે 25 હીરાનું એક્ઝામ્પલ 28 હીરાનું કાટી વજન જે પણ હોય ઓરિજિનલ એ તમારે ત્યાં આગળ નાખવાનું રહેશે. તો તમે નીચે જો રેડ બોર્ડરમાં તમને દેખાય છે ત્યાં આગળ તમારું એક કાંટી વજન આવી જશે અને એ કાંટી વજન પ્રમાણે પોલિશ વજનની ટકાવારી તમને અહીંયા દેખાશે, જેથી કરીને તમને એકચ્યુઅલ ટકાવારી તમે જાણી શકો છો. ઓકે, નેક્સ્ટ છે ટોટલ શેપ્સ 85. તો તમે જોઈ શકો છો ટોટલ આપણે 85 શેપ એડ કર્યા છે. આ 85 શેપ કયા છે? તો 85 શેપ એ જ છે જે માર્કેટની ડિમાન્ડ હતી, જે આપણા જ માર્કેટની ડિમાન્ડ હતી અને લોકોની રિક્વાયરમેન્ટ હતી એ પ્રમાણે આપણે આની અંદર 85 શેપ એડ કર્યા છે. તો તમે પણ ધ્યાન રાખજો કે આ 85 શેપની અંદર આપણને કોઈ કામનો શેપ્સ નથી ને, કારણ કે આ જે પણ શેપ્સ છે એ લુક વાઇઝ અને ફાયરિંગ વાઇઝ સારા છે અને એના પ્રપોઝન્સ તમે 100% કંટ્રોલ કરી શકો છો. તો ઘણી ફરી કદાચ એવું પણ થતું હશે કે આપણે અહીંયા શેપ્સ એડવાઇઝરની અંદર અલગ મેજર થતો હશે અને આપણી ફેક્ટરીની અંદર અલગ કોઈક શેપ મેન્યુફેક્ચરિંગ થતો હોય. તો જો તમારા જે ફેક્ટરીમાં મેન્યુફેક્ચરિંગ થાય છે એ શેપ તમને આમાં નથી મળતો ને, એ તમારે એક વખત જોઈ લેવાનું રહેશે. ટોટલ વાત કરીએ તો માર્કિસની અંદર 10 શેપ એડ કર્યા છે, પિયરની અંદર 14 શેપ એડ કર્યા છે,
એ જ પ્રમાણે ઘણા બધા સૌથી હાઈએસ્ટ શેપ મેં એડ કર્યા છે આમાં. સૌથી હાઈએસ્ટ શેપ્સ એડવાઇઝરમાં એડ થયા છે ક્યુશનના 16 શેપ્સ એડ થયા છે. તો આ રીતે ઘણા બધા શેપ્સ છે, તમે એક વખત નજર એના પર કરજો. ઓકે, નેક્સ્ટ જોઈએ ન્યૂ ઇન્સ્ટિટ્યૂટ. તો 8.0 ની અંદર આપણે બે નવી ઇન્સ્ટિટ્યૂટ એડ કરી છે, એક હાર્ટ્સ એન્ડ ન્યુરોની અને એક સરીન લાઇટની. તો જો તમે હાર્ટ્સ એન્ડ ન્યુરો બનાવતા હોય તો હાર્ટ્સ એન્ડ ન્યુરોના ફાયરિંગ વાઇઝ તમને જે પ્રપોઝલ્સનું કોમ્બિનેશન્સ હોવું જોઈએ એ કોમ્બિનેશન્સ તમને આમાં અવેલેબલ છે. બીજું છે સરીન લાઇટ ઇન્સ્ટિટ્યૂટ. તો એ સરીન લાઇટના ઇન્સ્ટિટ્યૂટના પેરામીટર પણ તમે આની અંદર મેળવી શકો છો. ઓકે, નેક્સ્ટ છે મલ્ટિપલ એક્સપોર્ટ્સ આફ્ટર ફાઇનલાઇઝ સોલ્યુશન. તો ઘણા સમયથી માર્કેટની એક ડિમાન્ડ હતી કે એક જ સમય પર જે પણ સ્ટોન્સ છે એની અલગ અલગ ડિટેલ્સ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં મોકલાવાની હોય છે. એક્ઝામ્પલ કે હું જે સ્ટોન ફાઇનલ કરું છું તો એની ડિટેલ્સ ફેક્ટરીમાં અલગ ડિટેલ્સ મોકલાવાની હોય છે. 4Bમાં જ્યારે હીરો જાય છે ત્યાં આગળ મારે અલગ ડિટેલ્સ મોકલાવાની હોય છે. પોલિશરના ત્યાં મારે અલગ ડિટેલ્સ મોકલાવાની હોય છે. એ પ્રમાણે દરેક ડિપાર્ટમેન્ટમાં મારે સ્ટોનની અલગ અલગ ડિટેલ્સ મોકલાવાની હોય છે. તો એક્સપોર્ટની અંદર હવે તમે વિથિન અ સિંગલ ક્લિક, એક જ ક્લિકની અંદર તમે દરેક ડિપાર્ટમેન્ટની અલગ અલગ ડિટેલ્સ અલગ અલગ જગ્યા પર એક્સપોર્ટ કરી શકો છો. મલ્ટિપલ એક્સપોર્ટનો બેનિફિટ જ એ છે કે આપણે એક સાથે જોઈએ એટલા એક્સપોર્ટ કરી શકીએ છીએ વિથ ડિફરન્ટ ડિટેલ્સ. ઓકે, નેક્સ્ટ છે નેનો એજ સપોર્ટ્સ. તો આપણે ઘણા સમય પહેલા એજ મશીન બિગર સાઇઝ માટે લાવ્યા હતા, જેનો માર્કેટમાં ખૂબ જ સારો રિસ્પોન્સ હતો અને ખૂબ જ સક્સેસફુલ આપણું એજ મશીન રહ્યું છે. તો માર્કેટની એક ડિમાન્ડ હતી કે ભાઈ આ જે ટેકનોલોજી છે એ આપણે સ્મોલર સાઇઝના સ્ટોન માટે પણ ડેવલપ થવી જોઈએ. તો આપણે ઘણા સમયથી R&D કરતા હતા અને ફાઇનલી આપણે હવે સ્મોલર સાઇઝ માટે પણ એજ મશીન લાવી દીધું છે, જે નેનો મશીન સાથે સપોર્ટેબલ છે. તો એમાં તમને ખ્યાલ જ છે કે ઇમેજ નિયર અબાઉટ એક્યુરેટ જ આવે છે, જેને કારણે આપણે જે ફેક્ટરીની અંદર રિપેરિંગની જે પ્રોસેસ છે તે આપણે ઓછી કરી શકીએ છીએ. આપણે પહેલાથી જ આપણો પોઈન્ટરને ધ્યાનમાં લઈ શકીએ છીએ. ઘણી બધી વસ્તુ છે જે ઇમેજને રિલેટેડ હોય છે, જે દરેક વસ્તુના ફેક્ટર પર આપણે ધ્યાન પહેલેથી જ એક્યુરેટ લેવલનું કરી શકીએ છીએ. ઓકે, મોર ટુ બી કન્ટિન્યુડ. સરીન એડવાઇઝર 8.0. તો દરેકને ખ્યાલ જ છે કે જેમ સમય જાય છે તેમ સરીન કંપની કંઈક ને કંઈક લાવતી જ રહે છે. તો અહીંયા 8.0 થી આપણે એક નવી શરૂઆત કરી છે, જેનું આ પહેલું પગથિયું છે. હજુ આગળ પાઇપલાઇનની અંદર ઘણા બધા ફીચર્સ, ઘણા બધા ઓપ્શન્સ છે જે ધીરે ધીરે તમને નવા વર્ઝન રૂપે મળશે. એટલે નવું ડેવલપમેન્ટ તો શરીરની અંદર ચાલુ જ છે. તો આ બધું હતું આપણા 8.0 રિલેટેડ ફીચર્સ. થેન્ક યુ.